આજે 27મી ડિસેમ્બર 2024 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગિરધારી રે. હરિવર વરી હરિતુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી રે. હરિ ભજતા સૌ મોટપ પામે. દ્રષ્ટાંત વગર શ્રોતાને સિદ્ધાંત સમજાતો નથી. સિદ્ધાંતની પરિપુષ્ટિ માટે અને સિદ્ધાંતની છણાવટ કરવા માટે વક્તા, કવિ કે ઉપદેષ્ટા નાના મોટા દ્રષ્ટાંતનો સાથ અને સહકાર લેતા હોય છે. જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાનના સુખ અને સંસારના પંચવિષયના સુખમાં કેટલું તારતમ્ય છે એ સમજાવવા માટે સૌ કોઈને ગળે ઉતરે એવી રીતે વાત કરી કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતર્યું અને એની જણ અનંત કોટી બ્રહ્માંડમાં પ્રસરી. એની અંદર આ બધા રાજા, મહારાજાઓ, સત્તાધીશો, ધનવાન, કરોડપતિ વગેરે સુખિયા છે. પ્રશ્ન અહીંયા આગળ એ થાય કે અક્ષરધામની અંદર મચ્છરિયું હોય ખરું? કોઈ પણ ભક્ત, મુમુક્ષુ, સાધકના દિલ દિમાગમાં સૂક્ષ્મ સ્વરૂપમાં મત્સર બેઠો હોય તો પણ એના માટે અક્ષરધામના દરવાજા બંધ છે. તો પછી મત્સર હોય કઈ રીતે? પણ આપણા જેવા સ્થૂળ દ્રષ્ટિવાળાને સમજાવવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ આપણને આ દ્રષ્ટાંત આપીને કહ્યું કે નાનું સરખું મચ્છરિયું ફૂંક મારી અને ઉડી જાય અને બે તાળી વગાડીએ કે તરત મરી જાય, એ મચ્છરિયું મૂતર્યું, એમાંથી અનંત કોટી બ્રહ્માંડના લોકો સુખી છે. તો અક્ષરધામનું સુખ કેટલું હશે? આ દ્રષ્ટાંત આપવાનું કારણ એટલું જ છે કે આપણને શાસ્ત્રોનો, સંતોનો, ભગવાનનો, મહાપુરુષોનો જે હૃદયગત સિદ્ધાંત છે એ સરળતાથી સમજાય. ભગવાનનું ભજન કરવાથી આપણને મોટપ મળે, જન્મ મરણના ફેરા ટળી જાય. એ વાતને સમજાવવા માટે મુક્તાનંદ સ્વામીએ નારદજીના પૂર્વજન્મની વાત પણ કરી. ભગવાનનું મન બની ગયા ભજન કરતા કરતા. હવે આ ત્રીજી પંક્તિની અંદર રાધાજીની વાત કરે છે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગિરધારી રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગિરધારી રે. હરિવર વરી હરિતુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. ભગવાન કૃષ્ણ 5000 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર પધાર્યા અને તે સમયના રાધાજીને ભગવાન કૃષ્ણમાં પ્રેમ થયો. દિલથી ભગવાનને વરી ચૂક્યા. ભગવાનની પાછળ ગાંડા ઘેલા થયા
અને એવી ભક્તિ કરી, એવો પ્રેમ કર્યો, ભગવાનની સાથે એવો જોડાણ કર્યું, સ્મરણ કર્યું, મનન ચિંતન કર્યું, આધ્યાત્મિકતાના ઊંચા શિખર ઉપર પોતે બિરાજમાન થયા. પછી ભગવાન પણ એવા ભક્તના ભક્ત થઈ જાય છે. ઘણા કાવ્યો, ઘણા પદો, ઘણા ભજનો સંતો મહાપુરુષોએ, ભક્ત કવિઓએ લખ્યા. રાધાજી તો ભગવાનનું ભજન કરતા હતા. રાધાજી તો ભગવાન કૃષ્ણને વર્યા હતા. અને ક્યારે વરી શક્યા છે? જ્યારે મનમાં ગાંઠ વાળી હતી કે જીભ કરડીને મરી જાઓ, પરંતુ ભગવાન કૃષ્ણ સિવાય બીજા કોઈને ન વરો. ભલે લૌકિક રીતે, વ્યવહારિક રીતે રાધાજી બીજા પુરુષને વર્યા હોય, પરંતુ એનું દિલ અને દિમાગ, મન, ઇન્દ્રિયો, અંતકરણ ભગવાન કૃષ્ણને વર્યા હતા. કૃષ્ણની પાછળ ગોપીઓ અને રાધાજીની કેવી પાગલપણ વૃત્તિ હતી, ગાંઠવાળી હતી. વરીએ તો નટનાગર વરીએ, બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ, મહાન કવિ, શતાવધાની, સંસાર માત્રનો ત્યાગ કરીને ભગવી કંઠા પહેરેલા સંત વિભૂતિ પોતાની કલમ દ્વારા રાધાજી અને તમામ ગોપીઓના ગુણગાન પોતાના પદમાં ગાય છે. વરીએ તો નટનાગર વરીએ, એ અખંડ એ વાતન છાવું રે, સમજી શું આવું, કાનોડા કેડે જાવું રે. વરીએ સમજી શું આવું, બ્રહ્માનંદના નાથ સંગાથે. બ્રહ્માનંદ કહે અવર પુરુષને, હે વરવાથી રૂડો ભીખ ખાવું રે. સમજી શું આવું, કાનોડા કેડે જાવું રે. સમજી શું આવું. કેવી દ્રઢતા હતી, કેવો પ્રેમ હતો. વરીએ તો નટનાગર વરીએ, અખંડ એવા તન છાવું રે. અનંત જન્મની અંદર ભગવાન સિવાયના બીજા પુરુષને આપણે ધણી બનાવ્યા, પણ કોઈ દિવસ ભગવાન આપણા પતિદેવ બન્યા નથી. અને દુનિયાના પુરુષોની સાથે લગ્ન કર્યા પછી સેંકડો, હજારો, લાખો ને કરોડો વખત આપણો સેંથો ભૂસાવવો પડ્યો છે, ચૂડાને બંગડીઓ તોડવી પડી છે. વૈધવ્ય આવું છે. આ જન્મે તો હું એવા વરને વરું, અખંડ એવા તન છાવું રે, કે મારા નામની આગળ અખંડ સૌભાગ્યવતી કે અખંડ સૌભાગ્યવાન એવું વિશેષણ લાગી શકે. આ હતા રાધાજી. અને એટલા માટે તો યમુનાજીના તટ ઉપર બિરાજમાન થઈને શ્રી કૃષ્ણ ભગવાન કાનુડો પોતાના હાથમાં બાંસુરી લઈ અને વગાડે અને એવા પ્રેમ સુર વહાવે કે એ સુર રેલાતા વહેતા ગોકુળના ભક્તોના કાન સાથે અથડાઈને તમામ ગોપાંગનાઓ ગાંડી ગયેલી બની જતી. અને ભગવાન એવા ગાંડા ગયેલા પ્રેમને આધીન થયા હતા કે પ્રેમના સુરો વહાવતા પોતે પણ ભાન ભૂલી જતા અને રાધામય બની જતા. અને પોતાની વાંસળીની અંદર રાધાજીના નામના સુર રીલાવતા. અને એ સુર રીલાતા તમામ ગોપાંગનાઓના કાને અથડાયા. રાધાજીએ પણ સાંભળ્યું અને રાધાજી પોતે બાવરા બની દોડતા યમુનાજીના તટ ઉપર કદંબના વૃક્ષો ઉપર બેસીને કાનુડો મુરલી વગાડતો હતો. એને કહ્યું કે કઈ ધંધો છે?
મહેરબાની કર. મારે તમારા માટે પ્રેમ છે, તારે મારા માટે પ્રેમ છે, એ દુનિયાને જણાવવાની જરૂર નથી. બે હાથ જોડીને રાધાજી કહે છે, રાધાનું નામ તમે વાંસળીના સૂરમહી, વહેતો ન મેલો ઘનશ્યામ. સાંજને સવાર નિત નિંદા કરે છે, ગેલું ગેલું રે ગોકળિયું કામ. મારું નામ વહેતું ન મૂકો, પ્રેમના સૂર વહાવો. એના માટે મારો કોઈ નિષેધ નથી, મારી કોઈ ના નથી, પરંતુ વાંસળીના સૂરમાં રાધે 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 કૃષ્ણ આવા પ્રકારના સૂર વહાવો છો તો લોકો મારી નિંદા કરે છે. કનૈયો તો નાનો છે, બાળક છે, અબૂઝ છે, પણ આટલી મોટી રાધાજી પોતે સમજી શકતી નથી. અને લાજ શરમ છે કે નહીં? કોણે મૂક્યો રે તારે અંબોડે ફૂલ, એની પૂછી પૂછીને લીએ ગંધ. વહે અંતરની વાત એ તો આંખોની ભૂલ. મારા મોએથી ચહે સાંભળવા માધવનું મધમીઠું નામ. રાધાનું નામ તમે વાંસળીના સૂરમહી, વહેતું ન મેલો ઘનશ્યામ. ભક્તો તો ભગવાનનું ભજન કરે, પણ ભગવાનમાં ભગવાનપણું સાર્થક ક્યારે કહેવાય કે ભગવાન પોતાના ભગવાનપણાને બાજુ ઉપર મૂકીને પોતાના ભક્તનું ભજન કરે. આ છે રાધાજી. રાધાજી અમર બની ગયા અને આજે કરોડો કરોડો મનુષ્યો રાધા કૃષ્ણનું ભજન કરે છે. આ પંક્તિ ઉપર ઘણું ચિંતન કરી શકાય, ઘણું કહીએ તો પણ ઓછું છે. વિશેષ ચિંતન આ પંક્તિ ઉપર આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.